નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શિવ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના આ વિડીયોમાં આપણે ગાલા અસાઇનમેન્ટ 2026ના વિજ્ઞાન વિષયના પ્રશ્નપત્ર 2 ના વિભાગ A નું ડિટેલમાં સોલ્યુશન જોઈશું। તો ચલો મિત્રો શરૂઆત કરીએ। સૌપ્રથમ જોઈએ તો પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે પ્રોપેનોનમાં કયો ક્રિયાશીલ સમૂહ હોય છે? તો આનો જવાબ આવશે C ડબલ બોન્ડ O। હવે તમને જવાબ તો ખબર પડી ગઈ, પણ કદાચ બીજો પ્રશ્ન પૂછાય તો શું જવાબ લખો, અને તમને આમાંથી એક પ્રશ્ન ક્રિયાશીલ સમૂહનો હોય છે। તો ચારે ચાર ક્રિયાશીલ સમૂહ આપણે જોઈશું, એનું બંધારણ શું છે જોઈશું, તો પરીક્ષામાં તમને બીજો પ્રશ્ન પૂછાય તો પણ આવડી જાય। ચાર બંધારણ જે છે એમાં સૌપ્રથમ જોઈએ તો ક્રિયાશીલ સમૂહ છે કીટોન, અને એનું બંધારણ થાય C ડબલ બોન્ડ O। આ પહેલા જે જોયું તે। બીજો જોઈએ તો બીજો ક્રિયાશીલ સમૂહ તરીકે છે આલ્ડીહાઇડ, અને આલ્ડીહાઇડનું બંધારણ થાય છે CHO, બરાબર। ત્રીજું છે એસિડ સમૂહ છે, અને એસિડ સમૂહનું બંધારણ જે છે એ COOH છે, બરાબર। અને ત્યાર પછી છેલ્લો એક ક્રિયાશીલ સમૂહ જોઈએ તો એ છે આલ્કોહોલ, અને આલ્કોહોલનું જે બંધારણ છે એ બંધારણ છે OH। તો તમને હવે પરીક્ષામાં કોઈ પણ પૂછાય કે કીટોનનું બંધારણ શું, તો C ડબલ બોન્ડ O, આલ્ડીહાઇડનું શું, તો CHO, એસિડનું પૂછાય તો C ડબલ OH, અને આલ્કોહોલનું પૂછાય તો OH। તો હવે તમને આવો કોઈ પણ પ્રશ્ન પૂછાશે તો તમને સારી રીતે જવાબ લખી શકશો। હવે આપણે જોઈએ બીજો પ્રશ્ન। બીજા પ્રશ્નમાં આપણને કીધું છે કે નીચેનામાંથી કયો કૃત્રિમ સૂચક છે? તો એનો જવાબ આવશે તમારો ફિનોપ્થેલિન। કૃત્રિમ સૂચક કયો છે? ફિનોપ્થેલિન। હવે બીજા સૂચક પણ આપણે જોઈ લઈએ। સૂચકની વાત કરીએ તો સૂચક જે છે ને એ મુખ્યત્વે ત્રણ પ્રકારના છે। કેટલા પ્રકારના છે? ત્રણ। પહેલો સૂચક જોઈએ તો આપણે કુદરતી સૂચક, બીજો છે કૃત્રિમ સૂચક, અને ત્રીજો જે સૂચક છે એ છે ઘ્રાણેન્દ્રિય સૂચક, બરાબર। હવે ત્રણે ત્રણના ઉદાહરણ જોઈએ। કુદરતી સૂચક જે છે હળદર છે, બીજું છે લાલ કોબીજના પાન, ત્યાર પછી કૃત્રિમ સૂચકની વાત કરીએ તો એમાં બે નામ છે, એક છે ફિનોપ્થેલિન અને બીજું છે મિથાઇલ ઓરેન્જ। ત્યાર પછી વાત કરીએ ઘ્રાણેન્દ્રિય સૂચકની વાત કરીએ તો એમાં આવશે લવિંગનું તેલ, અને બીજું આવશે વેનીલા અર્ક। તો હવે તમને આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય તો આવડવો જોઈએ કે કુદરતી સૂચકના નામ આપો તો હળદર છે, લાલ કોબીજના પાન છે, કૃત્રિમ સૂચકના નામ આપો તો ફિનોપ્થેલિન છે, મિથાઇલ ઓરેન્જ છે, અને ઘ્રાણેન્દ્રિય સૂચકના નામ પૂછાય તો લવિંગનું તેલ અને વેનીલા અર્ક જે છે એ બંને ઘ્રાણેન્દ્રિય સૂચક છે। ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો આપણને કીધું છે કે 5 ઓહ્મ, 10 ઓહ્મ અને 15 ઓહ્મના ત્રણ અવરોધોને એકબીજા સાથે સમાંતરમાં જોડેલા છે। હવે અહીંયા ખાસ તમારે નોટિસ કરવાનું છે કે કયું જોડાણ છે, બરાબર। તમારે પ્રશ્નની અંદર બે વસ્તુ ખાસ જોવાની છે કે કયું જોડાણ આપેલું છે। યાદ રાખો બે પ્રકારના જોડાણ હોય અવરોધોના, એક હોય સમાંતર જોડાણ અને બીજું જોડાણ હોય શ્રેણી જોડાણ। સમાંતર હોય તો તમારે શું જવાબ લખવો, શ્રેણી હોય તો શું જવાબ લખવો, એની વાત કરી લઈએ। જો સમાંતર જોડાણ છે તો એનો જવાબ ત્રણેય અવરોધમાં જે મૂલ્ય આપેલા છે એમાં સૌથી નાનું મૂલ્ય આપ્યું છે એના કરતા નાનું મૂલ્ય હોય સમતુલ્ય અવરોધ તરીકે, એટલે અહીંયા તમારો જવાબ થશે એ કે 5 ઓહ્મ થી નાનો। હવે કદાચ શ્રેણી જોડાણ આપ્યું હોત તો તમારો જવાબ આવત 15 ઓહ્મ થી વધારે, બરાબર। તો બંનેનો ફેર સમજાઈ ગયો હશે તમને કે જો સમાંતર જોડાણ આપ્યો છે તો સમતુલ્ય અવરોધનું મૂલ્ય સ્વતંત્ર અવરોધના નાનામાં નાના મૂલ્ય કરતા નાનું હોય, એટલે કે અહીં સ્વતંત્ર અવરોધ 3 છે, 5, 10 અને 15, તેમાં સૌથી નાનું મૂલ્ય કેટલું છે? 5, તો એના કરતા ઓછું હોય। જો કદાચ શ્રેણી જોડાણમાં આ પ્રશ્ન પૂછ્યો હોત તો તમારો જવાબ આવત 15 ઓહ્મ થી વધારે। ચલો હવે નેક્સ્ટ પ્રશ્ન તરફ આપણે આગળ જઈએ। તો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ। નેક્સ્ટ પ્રશ્ન કીધો છે કે નીચે આપેલ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું સમીકરણ સાચું બને તે રીતે પૂર્ણ કરો। હવે આમાં તો સીધો જ તમારે જવાબ લખવાનો છે। તમારો જવાબ જે છે એ C6H12O6, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી વનસ્પતિ જે કાર્બોદિત પદાર્થ બનાવે છે, કાર્બોદિત પદાર્થ એટલે કે ગ્લુકોઝ, એટલે કે નિપજ તરીકે આપણો જવાબ આવશે C6H12O6। ચાલો પાંચમો પ્રશ્ન જોઈએ। મહેશ પાસે કાગળ સળગાવવા માટે માચીસ નથી, તે નીચે આપેલા શેનો ઉપયોગ કરી દિવસે કાગળ સળગાવી શકે છે? હવે તમને બધાને ખબર હશે કે તમે નાના હશો ત્યારે પ્રયોગ કર્યો જ હશે કે
તમે બિલોરી કાચ લેતા હશો અને એના વડે કોઈ કાગળને સળગાવતા હશો. હવે આ જે બિલોરી કાચ લો છો એ ખરેખર શું છે? તો એ જે છે બરી ગોલ્ડ લેન્સ છે. કયો લેન્સ છે? બરી ગોલ્ડ લેન્સ. હવે ભૂલથી અહીંયા અરીસો લખી દેતા નહીં. તમારો જવાબ આવશે ડી, બરી ગોલ્ડ લેન્સ. શા માટે? તો બરી ગોલ્ડ લેન્સ શું કરશે કે જે સૂર્ય છે બરાબર, એમાંથી આવતા જે પ્રકાશના કિરણો છે એને શું કરે? ભેગા કરે. ભેગા કરીને શું કરે? સૂર્યનું પ્રતિબિંબ રચશે અને આ જે ગરમી શક્તિ છે એનો ઉપયોગ કરી અને કાગળ જે છે એ સળગી શકે છે. તો તમારો જવાબ આવશે અહીં બરી ગોલ્ડ લેન્સ. ત્યાર પછીનો છઠ્ઠો પ્રશ્ન જોઈએ કે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર કેટલું હોય છે? એટલે કે ભાઈ તમને એવું પૂછ્યું છે કે તમારી આંખો બરાબર છે કે તમે નજીકનું કેટલા સુધી જોઈ શકો? તો તમને પૂછ્યું છે નજીક બિંદુ. ટૂંકમાં આંખનું શું પૂછ્યું છે? નજીક બિંદુ. તો આંખનું નજીક બિંદુ પૂછે તો 25 સેન્ટીમીટર લખવાનું છે. હવે બીજો પ્રશ્ન પૂછાય કે ભાઈ આંખનું દૂર બિંદુ કેટલું? તમે દૂરનું કેટલું જોઈ શકો એમ પૂછ્યું છે. તો તમારે લખવાનું અનંત અંતરે. તો અહીં આપણે બે પ્રશ્નો જોયા, બંને પ્રશ્નોના જવાબ જોયા કે ભાઈ આંખનું નજીક બિંદુ કેટલું? તો જવાબ આવશે 25 સેન્ટીમીટર. પૂછાય કે આંખનું દૂર બિંદુ કેટલું? તો અનંત અંતરે આવશે. ચલો, આશા રાખું છું કે તમને જે વિડીયોમાં સમજાવવામાં આવે છે એ સારી રીતે સમજમાં આવતું હશે. હવે નેક્સ્ટ પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. જોઈએ, પૂછ્યું છે કે બજારમાં અથાણામાં સંરક્ષક તરીકે શાનો ઉપયોગ થાય છે? સંરક્ષક એટલે કે પ્રિઝર્વેટિવ. તમે ઘણી વખત જે અથાણાના ડબલા મળે એમાં જે ઇન્ગ્રેડિયન્ટ લખ્યા છે એમાં પ્રિઝર્વેટિવ તરીકે શું હશે એ તમે જોશો તો પણ તમને ખબર પડી જશે કે એમાં પ્રિઝર્વેટિવ તરીકે શાનો ઉપયોગ થાય છે? એસિટિક એસિડનો ઉપયોગ થાય છે અને જેના કારણે જ એ કેવા લાગે છે? ખાટા લાગે છે. આ એસિટિક એસિડ જે છે એનું તમને ઘણી વખત અણુસૂત્ર પૂછાય છે. તો CH3COOH બરાબર. આ પ્રિઝર્વેટિવ તરીકે વપરાય છે. આનું 5 થી 8% પાણીમાં બનાવેલું દ્રાવણ હોય તો એને વિનેગર અથવા સરકો કહેવાય છે કે જે ખોરાકને સાચવવા માટે વપરાય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, આઠમો પ્રશ્ન. તો આઠમો પ્રશ્ન કીધું છે 1 કિલોવોટ અવર બરાબર કેટલા જૂલ? તો આ તો સિમ્પલ જવાબ છે કે 1 kWh બરાબર ખાલી જગ્યા જૂલ. તો તમારો જવાબ આવશે 3.6 ગુણ્યા 10⁶ જૂલ. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે પર્ણરંધ્ર ખુલવા અને બંધ થવાની ક્રિયાનું નિયમન કોણ કરે છે? તો અહીંયા તમારો જવાબ આવશે રક્ષક કોષો. કે પર્ણરંધ્ર જે છે એને ખોલે અને બંધ કરે તો એ ક્રિયાનું નિયમન કોણ કરે છે? રક્ષક કોષો કરે છે. ત્યાર પછી 10મો પ્રશ્ન, આનુવંશિકતાના અભ્યાસ માટે વ્યવસ્થિત પ્રયોગ કોણે કર્યા હતા? તો એની અંદર તમારો જવાબ આવશે મેન્ડલ. કે ભાઈ આનુવંશિકતા માટેના વ્યવસ્થિત પ્રયોગો કોણે કર્યા હતા? તો મેન્ડલ નામના વૈજ્ઞાનિકે કર્યા હતા. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, પૂછ્યું છે આપણને કે લેન્સના પાવરનો SI એકમ શું છે? ચલો એના પર આપણે ડિટેલમાં ચર્ચા કરીશું જેથી બીજા પ્રશ્નો પૂછાય તો પણ આવડી જાય. હવે લેન્સનો પાવર P બરાબર સૂત્ર શું છે? તો P બરાબર 1/f. f એટલે શું? કેન્દ્ર લંબાઈ. એકમની વાત કરીએ તો એકમ એનો છે ડાયોપ્ટર બરાબર. તો આપેલા પ્રશ્નનો જવાબ તો તમને મળી જ ગયો હશે, ડાયોપ્ટર. માપવા માટેનું સાધન કયું? તો ડાયોપ્ટર મીટર બરાબર. હવે બીજા બે પ્રશ્નો કહું છું, એ પણ ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે. એવું પૂછાય કે ભાઈ કયા લેન્સનો પાવર માઇનસ હોય બરાબર, કયા લેન્સનો પાવર માઇનસ એટલે કે ઋણ હોય તો તમારે લખવાનું અંતર્ગોળ લેન્સ. ચલો આ ના પૂછાયું ને એવું પૂછાય કે કયા લેન્સનો પાવર ધન હોય તો તમારે લખવાનું બહિર્ગોળ લેન્સ બરાબર. હવે આમાં તમને 2-3 રીતે પ્રશ્ન પૂછાય છે કે ભાઈ એક લેન્સનો પાવર -2.0D છે ડાયોપ્ટર, તો એ લેન્સનો પ્રકાર કયો? તમારે ફોકસ અહીંયા કરવાનું. શું આપ્યું છે? માઇનસ આપ્યું છે કે પ્લસ? જો માઇનસ આપ્યું હોય તો તમારે જવાબ લખવાનો છે કે એ લેન્સનો પ્રકાર કયો છે? અંતર્ગોળ. જો તમને આની જગ્યાએ પ્લસ આપ્યું હોય તો તમારે જવાબ લખવાનો છે બહિર્ગોળ લેન્સ બરાબર. તો હવે લેન્સનો જો પાવરમાંથી પ્રશ્ન પૂછાય તો એ આટલામાંથી હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે શીશુ અને કલાઈ એ બંનેની મિશ્ર ધાતુ કઈ છે બરાબર. તો એની અંદર તમારો જવાબ આવશે સોલ્ડર. આનો જવાબ છે ડાયોપ્ટર. ચાલો 13મો પ્રશ્ન હવે ખરા ખોટા જોવાના છે, એ પણ આપણે સમજીને કરશું.
મિશ્ર ધાતુ સોલ્ડરનું ગલન બિંદુ ઊંચું હોય છે. હવે જવાબ તમને હું કહી દઉં છું કે ભાઈ આ જે છે એ કેવું છે, ખોટું છે, બરાબર. પણ શા માટે ખોટું છે એને વાત કરી લઈએ. સોલ્ડર જે છે એ શામાં વપરાય છે? તો તમને ખબર હશે કે જેટલા પણ ઇલેક્ટ્રિક ઉપકરણો છે એમાં જે વાયરિંગ હોય એને જોડવા માટે આ સોલ્ડર વપરાય છે. તમે ઘણા ઇલેક્ટ્રિક દુકાનો પર જોયું હશે. તો આ સોલ્ડર જે છે એનું ગલન બિંદુ કેવું છે? નીચું છે. ગલન બિંદુ નીચું હોય તો જ એ સરળતાથી ઓગળી શકે અને વાયરોનું જોડાણ થઈ શકશે. તો પહેલું જે છે એ ઊંચું નથી, એનું ગલન બિંદુ કેવું છે? નીચું છે. 14મો પ્રશ્ન પૂછ્યો છે, પુરુષમાં વાય રંગસૂત્ર સામાન્ય આકારનું અને એક્સ રંગસૂત્ર નાનું હોય છે. તો આ પણ કેવું છે? ખોટું છે. પુરુષમાં વાય રંગસૂત્ર છે ને એ નાનું હોય, જ્યારે એક્સ રંગસૂત્ર કેવું હોય? તો કે સામાન્ય આકારનું હોય. તો ખાસ યાદ રાખજો કે વાય રંગસૂત્ર જે છે સામાન્ય આકારનું હોતું નથી, એ નાનું હોય છે, જ્યારે એક્સ રંગસૂત્ર છે એ કેવા આકારનું હોય છે? સામાન્ય આકારનું હોય છે. 15મો પ્રશ્ન છે કે લાલ રંગના પ્રકાશની તરંગલંબાઈ ભૂરા રંગના પ્રકાશની તરંગલંબાઈ કરતા 1.8 ગણી હોય છે. તો વિધાન કેવું છે? સાચું છે. તમારો જવાબ. જો દ્રાવણની pH નું મૂલ્ય 7 થી 14 સુધી વચ્ચે દ્રાવણના આયનની સાંદ્રતામાં ઘટાડો થાય છે. તો આ વિધાન સાચું છે. એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ શા માટે સાચું છે, બરાબર, જેથી બીજો પ્રશ્ન પૂછાય તો પણ તમને આવડી જાય. જો pH ના મૂલ્ય જે છે એ 0 થી લઈ અને 14 સુધીના હોય, બરાબર. 7 એ તટસ્થ દ્રાવણ માટે વપરાય. 0 થી 7 એ શું સૂચવે છે? એસિડિકતા સૂચવે છે. 7 થી 14 જે છે એ દ્રાવણની બેઝિકતા સૂચવે છે. એટલે કે જેમ જેમ 7 થી pH ઘટશે એમ H+ આયન વધશે, બરાબર, અને જેમ જેમ 7 થી 14 સુધી જશો એમ OH- આયનની સાંદ્રતા વધે. હવે સ્વાભાવિક છે OH- આયન વધે છે એટલે H+ આયન શું થશે? ઘટશે. તો અહીં તમને શું કીધું છે કે 7 થી 14 સુધી વધે છે તો તે H+ આયનની સાંદ્રતામાં ઘટાડો સૂચવે છે. તો વાત કેવી છે? સાચી છે. અહીં આપણે જોયું, બરાબર. અને OH- તો શું સૂચવે છે? બેઝિકતા સૂચવે છે. એટલે કે 7 થી 14 સુધી જાઓ એમ OH- આયન વધતા જાય અને H+ આયન કેવા થતા જાય? ઓછા થતા જાય. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન આપણને પૂછ્યો છે 17મો પ્રશ્ન કે માંગ્યા મુજબ જવાબ આપો. 17મો પ્રશ્ન પૂછ્યો છે કે પશ્વ મગજનો કયો ભાગ શરીરની સમતોલન સ્થિતિ માટે જવાબદાર છે? હવે પશ્વ મગજ પર આપણે ચર્ચા કરી લઈએ. તો માનવ મગજનો પશ્વ મગજનો જે ભાગ છે એમાં મુખ્યત્વે 3 ભાગ છે. એક છે પોન્સ, બીજો છે લંબ મજ્જા અને ત્રીજું છે અનુમસ્તિષ્ક, બરાબર. હવે આ બંનેના કાર્યો તમને પૂછાય છે. લંબ મજ્જા છે એ અનૈચ્છિક ક્રિયાનું નિયંત્રણ કરે. પ્રશ્ન થાય અનૈચ્છિક ક્રિયા એટલે શું? અનૈચ્છિક ક્રિયા એટલે કે એવી ક્રિયા જે તમારા નિયંત્રણમાં નથી. ઉદાહરણ તરીકે હૃદયનું ધબકવું. હવે હૃદય આપણે કહેશું એમ ધબકવાનું નથી, તો એ બધી ક્રિયાનું નિયંત્રણ કોણ કરશે? લંબ મજ્જા. ઉદાહરણ તરીકે ઉલટી થવી. ઉલટી થવી એ પણ કેવી છે? અનૈચ્છિક ક્રિયા છે. રુધિરનું દબાણ છે, એ દરેક અનૈચ્છિક ક્રિયાનું નિયંત્રણ કોણ કરે છે? લંબ મજ્જા કરે છે. તો અનુમસ્તિષ્ક શું કરે છે? તો શરીરનું સમતોલન જાળવવાનું કાર્ય કરે છે. શું કાર્ય કરે છે? શરીરનું સમતોલન જાળવવાનું કાર્ય કરે છે. તો બંનેના કાર્યો પૂછાય તો તમને આવડવું જોઈએ કે લંબ મજ્જાનું કાર્ય શું? તો શરીરમાં થતી અનૈચ્છિક ક્રિયાનું નિયંત્રણ કરે, અને અનુમસ્તિષ્કનું કાર્ય શું છે? તો શરીરનું સમતોલન જાળવવાનું કાર્ય કરે છે. તે ઉપરાંત બીજું શું પૂછાઈ શકે? બરાબર, કેવી રીતે? એવું પૂછાય કે ઉલટી થવી એ ઘટનાનું નિયમન કોણ કરશે? તો તમારે લખવાનું છે લંબ મજ્જા. તમારે જાતે પૂછવાનું કે ઉલટી જે થાય છે એ મારી ઈચ્છા મુજબ થશે કે ઈચ્છા વગર થશે, બરાબર છે. જો એ ઈચ્છાની વિરુદ્ધ થઈ શકે છે તો એ કેવી ક્રિયા છે? અનૈચ્છિક ક્રિયા. તો એનો જવાબ નિયંત્રણ કોણ કરશે? લંબ મજ્જા કરશે. ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ. લક્ષણોનું એક પેઢીમાંથી બીજી પેઢીમાં સાતત્ય શું કહેવાય છે? એટલે કે માતા પિતાના લક્ષણ છે એ સંતતિમાં ઉતરી આવે તો એ ઘટનાને શું કહીએ છીએ આપણે? આનુવંશિકતા. તો એનો જવાબ શું આવશે? આનુવંશિકતા. ત્યાર પછી 19મો પ્રશ્ન જોઈએ કે ખોટી જોડ શોધીને લખો.
પહેલું આપ્યું છે નેત્રમણી આંખનો લેન્સ, તો પહેલું જે છે એ સાચું છે, બરાબર. બીજું નેત્રપટલ આંખનો પડદો, તો એ પણ સાચું છે. સિલિયરી સ્નાયુઓ કીકીને નાની મોટી કરે. હવે અહીંયા સમજી લઈએ સિલિયરી સ્નાયુઓ શું કરે. એ કીકીને નાની મોટી ના કરે તો પ્રશ્ન થાય કોને નાની મોટી કરે? તો સિલિયરી સ્નાયુઓ છે એ નેત્રમણી એટલે કે જે આંખનો લેન્સ છે ને એને નાનો મોટો કરે. તો નેત્રમણીને નાનો અને મોટો કરવાનું કાર્ય કોણ કરે? સિલિયરી સ્નાયુ કરે. કીકીને નાનો મોટો કરતો નથી. ત્યાર પછી પ્રશ્ન પૂછ્યો છે આપણને કે હું વિદ્યુત પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહનું માપન કરું છું. બોલો હું કયું સાધન છું? એટલે કે જે પરિપથ છે એમાં વિદ્યુત પ્રવાહનું માપન કરે છે. તો યાદ રાખો વિદ્યુત પ્રવાહની વાત કરી લઈએ આપણે કે એમાંથી 1 માર્ક્સનો કેવો પ્રશ્ન પૂછાય. પહેલું તો પૂછાય વિદ્યુત પ્રવાહનો SI એકમ શું છે, બરાબર. તો વિદ્યુત પ્રવાહનો SI એકમ થાય એમ્પિયર, સંજ્ઞા છે એ. બીજું પૂછાય કે વિદ્યુત પ્રવાહનું સૂત્ર શું છે? તો I બરાબર Q ના છેદમાં T, બરાબર. Q એટલે વિદ્યુતભાર, T એટલે સમય, I એટલે વિદ્યુત પ્રવાહ. માપવા સાધન કયું વપરાય? તો સાધન વપરાય એમીટર. હાલ જે આપણને પ્રશ્ન પૂછ્યો છે એનો જવાબ આવશે એમીટર. પ્રશ્ન થાય કે એમીટરને પરિપથમાં કેવી રીતે જોડવામાં આવે? આ પ્રશ્ન બહુ વાર પૂછાય છે. તો એમીટરને પરિપથમાં શ્રેણીમાં જોડવામાં આવે. શામાં જોડવામાં આવે? શ્રેણીમાં, એટલે કે સિરીઝમાં જોડવામાં આવે. ત્યાર પછીના આપણે પ્રશ્નો જોઈએ. જોડકા જોડો. પહેલા શું પૂછ્યું છે કે પરાવર્તી ક્રિયા, કે સામે તમને 3 જવાબ આપ્યા છે. આના પહેલા આપણે વિડીયોમાં અગાઉ ચર્ચા કરી જ લીધી છે. નીચેનું આપણે કીધું હતું અનૈચ્છિક ક્રિયા. તો અનૈચ્છિક ક્રિયામાં તમે વિડીયોમાં જોયું હશે કે અનૈચ્છિક ક્રિયાનું નિયંત્રણ કોણ કરે? લંબમજ્જા. પરાવર્તી ક્રિયા જે છે તો એનું નિયંત્રણ કોણ કરશે? કરોડરજ્જુ કરશે. પ્રશ્ન થાય અગ્ર મગજ શું કાર્ય કરે? તો અગ્ર મગજ જે છે એ વિચારવાનું કાર્ય કરે. શું કાર્ય કરે? વિચારવાનું કાર્ય કરે છે. જ્યારે કોઈ પણ વસ્તુ વિશે વિચારવાનું થાય છે તો એ દરેક ક્રિયા જે છે અગ્ર મગજમાં થાય છે. ત્યાર પછી જોઈએ દ્વિતીય પોષક સ્તર. હવે યાદ રાખજો જ્યારે આવો પ્રશ્ન પૂછાય છે, દ્વિતીય પોષક સ્તર પૂછાય તો એનાથી નીચલા સ્તરના ઉપભોગી કહેવાય, એટલે કે પ્રાથમિક ઉપભોગી આવશે. તૃતીય પોષક સ્તર છે કોનાથી બને છે? દ્વિતીય ઉપભોગીથી બને છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પ્રશ્નપત્ર 2 ના વિભાગ A નું સંપૂર્ણ રીતે અને પૂર્ણ રીતે ડિટેલમાં સોલ્યુશન જોયું છે. જો વિડીયો તમને ગમે તો એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.